આપણે ગુરુકુળ આવી જશે અને આ છે ગુરુકુળનો ગેટ, જે મેન ગેટ છે એ આ ગેટ છે ને આપણે હવે અંદર જઈને વાત કરીશું. ગુરુકુળમાં આપણને ઘણું બધું જોવા મળવાનું છે, એટલે વિડીયો સેટ સુધી જોજો. મંદિર આપણને ઘનશ્યામ મહારાજનું સામું દેખાય છે અને જે તમને આ કળશ દેખાય છે ને એ બધાય કળશ છે ને મંદિર છે. હા, એમાં બધાય મંદિરમાં ભગવાનની અલગ અલગ મૂર્તિઓ આપણને જોવા મળશે. એટલે તમને આજે બધું ઘણું ખરું બતાવવાનું છે. ભગવાનના દર્શન કરાવવાના છે, ઘણા ખરા મંદિરોના દર્શન કરાવવાના છે. તો પહેલું જ મંદિર આપણે શિવ પાર્વતીજીના દર્શન થઈ જાય છે પહેલાં જ મંદિરમાં. તો મિત્રો, જો મોટું મંદિર છે જેને આપણે દર્શન કરવા જવાના છે, ત્યાંથી એટલું સરસ દેખાય છે. તમે જો કેટલું સરસ દેખાય છે. તો હાલો આપણે થોડાક નજીક જઈએ અને શ્રી નીલકંઠ હવેલીના દર્શન કરીએ. આપણે જે આપણે આ બધા મંદિરના દર્શન કર્યા એ આ બધા મંદિર છે. અને અહીંયા ભગવાન શિવની બહુ એટલે બહુ મસ્તની મૂર્તિ છે, જેમાં તો મિત્રો હવે આપણે જઈએ છીએ શ્રી નીલકંઠ હવેલીમાં, જે ગુરુકુળનું મોટું મંદિર છે. આ મંદિરની અંદર જઈએ, બહુ એટલે બહુ સરસ મંદિર છે. ખાલી તમે અંદર ખાલી અનુભવ કરો મંદિરનો. જો કે હું બોલાય તો બોલી, પણ ખાલી મંદિરનો અનુભવ કરો તમે. એટલું સરસ સુંદર મંદિર છે.
મજાનું નેશનલ પાર્ક પણ છે, એ પણ આપણે જોવું. પહેલાં આપણે ટિકિટ લઈ અને પછી આપણે એ પણ જોવા જવાના. ટિકિટ લેવાની છે, આ ટિકિટ લઈ અહીંથી અને પછી આપણે જોવા જવાના છે અંદર. તો આ ટિકિટ બારી છે ને હર્ષની મમ્મીને ટિકિટ લેવા મોકલી છે. એનું કારણ છે કે આદમીની લાઈન બહુ મોટી છે ને મહિલાની લાઈન નથી. તો મેં એને કીધું કે તું ટિકિટ લઈ આય. ને જો અહીંયા ટિકિટની પ્રાઇસ પણ લખેલી છે. બાળકના 3 થી 10 વર્ષના 50 રૂપિયા છે અને 10 વર્ષથી વધારાના 90 રૂપિયા છે. હજી ટિકિટ લઈને આવે પછી હું તમને બતાવી દઈશ. તો આપણે જો બૂટ ને સંપલ હોય અહીં મૂકી દેવાનું છે લોકરમાં, ને આપણને એક ટીકડી આપે છે, એ હાંસવાની છે. પાછા ફરીને આવીએ ને ત્યારે આપણને આપી દે છે. ટિકિટ લઈને આવી છે. શું છે ઓય, ટિકિટ લઈ દે. ટિકિટ લઈને આવી છે. શું પ્રાઇસ છે મિત્રો? જો ટિકિટની પ્રાઇસ છે. મોટાના 90 લીધા છે અને હર્ષના લીધા છે. હર્ષના 30 રૂપિયા લીધા ને, હર્ષના 50 લીધા. અંદર પ્રવેશ કરીએ છીએ. હશું ઉભો રે. તો આ છે પ્રદર્શન રૂમ. હવે આપણે અંદર પ્રદર્શન રૂમમાં પ્રવેશ કરીએ છીએ. અહીંથી શરૂઆત થઈ ગઈ છે પ્રદર્શન રૂમની. તો શરૂઆતમાં પેલા સુસ્વાગતમ કહે છે. તો આવું કાંઈક અલગ અલગ નવીન આપણને જોવા મળશે મિત્રો. તો આપણને ગણપતિ બાપાના દર્શન થયા છે ને પછી આપણે આગળ વધીએ. યાર કેવી સરસ મસ્તની માછલી છે જો. તો શરૂઆતમાં પેલા એક ટીવી શો બતાવે છે, જે બધા લોકો અહીં બેસીને જોઈ છે. જો જે ટીવીમાં બતાવે ને એ બેસીને જોઈ છે. આ ટીવીમાં આપણા સંસ્કૃતિ વિશે બતાવવામાં આવે છે ને અમે પણ જોવા બાકી જાય.
જો આમાં દબાવે ને તો પાણી હલે. જો આ દબાવે છે. હસુ દબાય તો દબાવી રાખજે. બસ એમ દબાવી રાખ. દબાવી રાખ, દબાવી જ રાખજે. જો બહુ દબાવી રાખે ને તો જો એટલું પાણી હલે. બધા અલગ અલગ યંત્રો છે. દબાવી રાખો તો વાગે. હવે બંધ થઈ ગયો. જાડી દબાવશે એટલે વાંચશે. જો આવું બધું અલગ અલગ યંત્રો છે. દબાવશે એટલે જો ચાલુ થાય. તું દબાવ તો આ રીતની બધી ઇન્ફોર્મેશન. અહીંયા ગાડી આપી યાર. હા શું બગાડે ગાડી. હાલો હવે આગળ વધો. હા અને ઇન્ફો સિટી કહેવાય. આમાં બધી ગોઠવણી જેવી કરેલ છે અલગ અલગ રીતની. જો હજી બધું એવું જ આવે છે, જોવાનું જ આવે છે. આમાં ખાટલો છે નાનો. શું છે? ખાટલો છે ને. તમે વિચાર કરો મિત્રો, આમાં ખાટલો છે એ નાખો કેમ હશે? જો આ બોટલમાં જે ખાટલો છે એ નાખો કઈ હશે? તો હવે મિરર માં જાય છે. જો આવું છે. ચલો ભાઈ, આમાં ખબર પડે તો પડે. જો આમાં ક્યાં જાય છે, ભટકાય એટલે અહીંયા નથી જવાનું, અહીંયા જવાનું છે. અહીંયા ઓલા જાય ને અહીંયા જવાનું છે. જો આમાં ખબર ન પડે ક્યાં જવું છે. હું દેખાતો હે તમને. જો આ બધા જાય છે, ના જવાનું છે. इधर से नहीं जाने. ना નથી જવાનું. હે ના નથી જવાનું. આ બાજુ હાલો. અહીંયા જવાનું છે. આમાં છે ભાઈ છે ને વિભાન ના જાવ. જા બધા વ્યાહ જા. આ રીતનું છે મિત્રો. આપણે નેચર પાર્ક જોયું હતું ને શરૂઆતમાં, આપણે અંદર નહોતા ગયા પેલા. હવે નેચર પાર્કમાં આપણે જઈએ છીએ. તો કાંઈક આ રીતનું નેચર પાર્ક છે ને એમાં સુંદર મજાનો ફુવારો છે.
તો હવે આપણે જઈએ છીએ ઝૂલતા પુલ ઉપર. આ ઝૂલતો પુલ જોઈ ને આ અંદર ભૂત જોવા જવાનું છે. તો આ છે ઝૂલતો પુલ. જો આ ઝૂલે છે, હલે છે ને બહુ હલે છે. હવે આ ઝૂલતો પુલ જોઈને આપણે સામે અંદર ભૂત જોવા જવાનું છે. હવે આપણે એની અંદર ભૂત જોવાના છે. આ પાર્કિંગ છે, ત્યાં નિશાળ છે, એની બાજુમાં જ જો હિંચકા ખાવાનું બાળકોને રમવાનું બહુ સરસ છે. તો જઈએ આપણે અંદર.